કહ્યું કે ડેડી એને મળવા આવ્યા જ નહોતા. એ તો બેબી માસીને મળવા આવ્યા હતા. ડેડીને બેબી માસી સાથે શું વાત કરવી હશે? બેબી માસી, બેબી માસી. નક્કી નિર્મળાબેને કેસરને કહ્યું હશે કે વિક્રમસિંહે મારી સાથે એકલામાં કંઈક વાત કરી છે. આવીને 1000 પ્રશ્નો પૂછશે. હું એને સાચું તો નહીં કહી શકું. બેબી માસી, ઓ બેબી માસી. કેસરને કેવી રીતે કહું કે ફરિયાદ પાછી લઈ લે? યસ કે સર. કેવું વાત છે? આજે તો એક જ રિંગમાં ફોન ઉપાડી લીધો ને. આજે તો મને લાગે છે કે મારે તમારા ચરણ ધોઈને પીવા પડશે. બાકી તો પહેલા એકદમ આરામથી રિંગ વાગવા દો અને પછી ઉપાડો, અથવા તો ઉપાડો જ નહીં. પણ આજે તો કમાલ કરી દીધો. અરે ના ના કે સર, એવું નથી. પણ અહીંયા છે ને એટલું બધું કામ હોય છે ને કે ફલાણા સાથે મીટિંગ, પેલા સાથે મીટિંગ, આની સાથે મીટિંગ, પછી ત્યાં જવાનું, પેલી ફાઇલ લઈને ત્યાં આપવાની, એ બધામાં પછી ભૂલાઈ જ જાય છે યાર. સોરી. પહોંચતા તમે બદલાઈ ગયા છો એ ઠીક છે, પણ તમે તો એકદમ મારા જેવા થઈ ગયા છો. એટલે એમ કે આમાં અધરતા જવાબો તો હું આપતી હોઉં છું. તમે ક્યારથી આવી રીતે વાત કરવા લાગ્યા? તમે તો ઓલવેઝ સચોટ કહેતા હો છો. જેને મળવા જાઓ એનું નામ કહેતા હો છો, જે જગ્યાએ જાઓ એ જગ્યાનું નામ કહેતા હો છો. પણ હવે તો આમ બધું વિચારીને બોલતા હોવ ને એવું લાગે છે. હા, એટલે હું ખોટું બોલું છું એવું લાગે છે. પહોંચતા મેં એવું કહ્યું? ના, પણ તો પછી પહોંચતા હું તમારા વિશે એવું કઈ વિચારી પણ ના શકું. પણ આ તો બેબી માસી કહેતા હોય છે ને કે તમે મારા રંગે રંગાઈ ગયા છો, એ યાદ આવી ગયું એટલે આવું બોલી. જોકે હું જેમ તમને રોજ રેગ્યુલર ફોન કરું છું ને એ આદત તમને હજુ નથી પડી. એ તો હું જ કરું છું. આજે પણ મેં જ તમને ફોન કર્યો. કહ્યું ને કે સર કે આજે બહુ જ દોડાદોડી થઈ ગઈ. સોરી. હવે તો 100% કન્ફર્મ છે કે તમે મારા રંગે જ રંગાઈ ગયા છો. તમને ખબર છે આજે જ બેબી માસી મમ્મીને કહેતા હતા કે કેસર તો ઘણી વખત જય સોમનાથના બદલે સોરી બોલીને જાય છે. બેબી માસીની તબિયત કેવી છે? સારી છે. બાની તબિયત પણ સારી છે. હા, એટલે હું પૂછવાનો જ હતો કે ખબર છે મને. અને તમારા સાસુની તબિયત પણ સારી છે. અત્યારે તો હું 3 મમ્મીઓ સાથે રહેતી હોઉં ને એવું લાગે છે. વાહ. હલો ફોજદાર, શું થયું? એક મિનિટ. હા, એક મિનિટ. શું થયું છે ફોજદાર? અરે કેસર, યાદ છે મેં તને કહ્યું હતું કે અમારા ઘરે એક માસી આવે છે કામ કરવા વાળા? તો એમના હાથે એક કાચનો ગ્લાસ તૂટી ગયો.
અચ્છા, હું તો ગભરાઈ જ ગઈ હતી. પણ તમે માસીને કાંઈ વળતા નહીં હો. એ તો ભૂલ થઈ જાય કોઈક વાર. ઉંમર લાયક હશે ને? હા, ઉંમર લાયક છે.